નાનાપોંઢા બિરસા મુંડા સર્કલ પર બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવા માટે પૂજા અર્ચના કરવામાં આવી। 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિને વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા બિરસા મુંડા સર્કલ પર બિરસા મુંડા ભારતીય સ્વાતંત્ર્ય સેનાની આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ માટે આદિવાસી સમાજના વડીલો દ્વારા પૂજા કરવામાં આવી। બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ આદિવાસી સમાજની આદિકાળથી પરંપરાગત મુજબ આદિવાસી સમાજના વાજિંત્રો સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ પૂજા અર્ચના સમાજના વડીલો અગ્રણીઓએ ઉપસ્થિત રહી બિરસા મુંડાની પ્રતિમાનું પૂજન કરવામાં આવ્યું હતું। 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિને બિરસા મુંડા સર્કલ પર નેશનલ હાઈવે નંબર 848 પારડીથી નાસિક 56 વાપીથી મોડાસા નાનાપોંઢા બિરસા મુંડા સર્કલ 4 રસ્તા પાસે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણની પૂજામાં પૂર્વ મંત્રી અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સહિત સમગ્ર આદિવાસી સમાજના અગ્રણી આગેવાનોએ ઉપસ્થિત રહીને આ પૂજા અર્ચના કરવામાં આવી હતી। 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જળ, જંગલ, જમીન અને પૃથ્વી ઉપરના માનવ, જીવસૃષ્ટિ, પશુ, પંખી અને પ્રકૃતિના સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે। दिवाते तट ठेवाने आगळ ऐसा दे देने दे काली ना गेने ये पड़ते साहेब आपण की माना लई दो गामना जवाबदारी બધા ઈ છે दिमाग से बाहर अगर तो रहे हाँ बोल रहे आदिवासी जय जोहार आज रोज विश्व आदिवासी दिवस निमित्ते बिरसा मुंडानी प्रतिमा जो प्रस्थापित करवामां सामाजिक लोकोए प्रस्थापित करी छे। एक मेसेज आप्यो छे के बिरसा मुंडाए जे मेसेज आपेलो के जળ, जंगल અને જમીન સાચવવાની જે પૃથ્વી પર જે જીવજંતુ રહે છે તેના માટે ઉપયોગી છે, તો તેને પ્રેરણારૂપ આજે નાનાપોંઢાની અંદર સર્કલ પર પ્રતિમા મૂકી છે। સામાજિક આગેવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। અને બીજી વાત એ છે કે યુવાનોને એક મેસેજ જાય છે કે આરોગ્ય, શિક્ષણ અને તેના માટેનું જે વિરોધ જણાવ્યું છે, તો આ વિસ્તારની અંદર લોકોને જાગૃતિ આવે, અવેરનેસ આવે, તે માટે આજે સ્થાપના કરવામાં આવી છે। અને બિરસા મુંડા 25 વર્ષની ઉંમરમાં શહાદત વહોરી હતી, તેના
પ્રેરણારૂપ આખા વિશ્વમાં એનો મેસેજ જાય, સંદેશ જાય, એટલા માટે આજે આ પ્રતિમા મૂકવામાં આવી છે.